નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી આપણે અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ માહિતી લાવતા રહીએ છીએ. ત્યારે આજે મહત્વની વાતચીત કરવાની છે કે ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક ચાલુ થવાની છે. તો આ ડુંગળીની આવક ટોકન મુજબ ચાલુ થવાની છે. તો કઈ રીતના ટોકન લેવું અને ક્યારે ડુંગળીની આવક ચાલુ થવાની છે, સાથે ગોંડલ યાર્ડમાં આપણે ડુંગળી તો વેચવા જઈએ છીએ તો આપણને એના કેવા બજાર ભાવ મળશે એની આજે વાતચીત કરવી છે. એ પહેલાં આજનો પાવન અને પવિત્ર દિવસ એટલે કે ખેડૂત દિવસ, કે જગતનો તાત જે આપણે કહીએ કે કણમાંથી મણ પેદા કરે અને પોતાની મહેનતથી, પોતાના શૌર્યથી, પોતાની સમર્થનથી જે આ આપણા ભારત દેશ છે એની જમીનને સિંચનાર, એની ખેતીને સિંચનાર, એની માટીને સિંચનાર આ ખેડૂત, આ જગતના તાતને ફરી પાછી એક વખત ખેડૂત દિવસની હાર્દિક 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 શુભકામના પાઠવું છું ખેડૂત પુત્ર ગુજરાતી વતી. તો આ ચેનલ ઉપર તમે બિલકુલ નવા હોય તો પ્લેટફોર્મમાં નીચે કલરનું જે લાલ કલરનું બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ઘંટી દબાવીને, જેથી કરીને તમને અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે ખેતીવાડી વિશેની. અને ફેસબુકમાં પણ આપણું ખેડૂત પુત્ર ગુજરાતી નામનું પેજ છે, એને પણ ફોલો અને લાઈક કરી દો. વાલા ખેડૂત મિત્રો, ખેડૂત દિવસ તો આજે છે જ, એની સાથે આપણે ગર્વ અનુભવીએ છીએ કે આપણે ખેડૂત છીએ. હું પણ એક ખેડૂતનો દીકરો છું અને એની સાથે આપણે અવારનવાર વિચારો દ્વારા પ્રગતિના પંથે આપણે જેમ વધીએ એવા આપણે વિચારો કરીએ છીએ અને એવી જ પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ કે આપણે જે ખેડૂત છીએ આપણે પણ મહારાજા બનીએ અને આપણે પણ જગતનો તાત આખી દુનિયામાં ડંકો વગાડીએ અને આપણા ભારત દેશનું નામ રોશન કરીએ. વાતચીત કરવી છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં જે ડુંગળીની આવક ચાલુ થવાની છે ટોકન મુજબ ચાલુ થવાની છે. તો કાલે એટલે કે રવિવારે 24 તારીખે 3 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીના અંતરગાળામાં સ્થળ ઉપર એટલે કે રોડ ઉપર જે વાહન ઉભેલા હોય ત્યાં ટોકન બાંટવામાં આવશે. આ ટોકન બાંટવામાં આવશે એ પ્રમાણે ડુંગળીના વાહનોને અંદર જવા દેવામાં આવશે. એટલે કે ડુંગળીની જ્યારે આપણે કહીએ કે માર્કેટમાં ક્યારે એન્ટર થવાનું, તો સાંજના સમયે 9 વાગ્યાથી લઈને બીજા 8 વાગ્યા સુધીના સમયમાં ધ્યાનમાં રાખીને ડુંગળીની આવક ચાલુ કરવામાં આવશે. એટલે કે ટોકન કાલે 4 વાગે બાંટી દેવામાં આવશે, પણ રાતના 9 વાગ્યાથી લઈને 24 તારીખે એટલે કે કાલે રવિવારે રાતના 9 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધી ડુંગળીની આવક ચાલુ રહેશે. એટલે જે ખેડૂત મિત્રોને ડુંગળી વેચવા જવી હોય તો એ રીતની પદ્ધતિસર ડુંગળી વેચી શકે છે. હવે ડુંગળીનો ભાવ અત્યારે માર્કેટમાં કેટલો ચાલી રહ્યો છે? નિકાસ તો બંધ છે, આયાત ચાલુ કરી દીધેલી છે પણ નિકાસ બંધ છે. તો એમાં મેઇન વાતચીત એ કરીએ કે ડુંગળીના ભાવતાલ કેટલા મળશે. તો અત્યારે ડુંગળીનો ભાવતાલ આપણે જોઈએ તો 60 રૂપિયાથી લઈને 300 રૂપિયા, 350 રૂપિયા સુધીની ડુંગળીની બજાર ચાલી રહી છે. એટલે ખેડૂત મિત્રોને ખૂબ સારો એવો મોટો માર પડે એવું છે. પણ જે ખેડૂત મિત્રોને ડુંગળી ગણેલી છે, ઉગવાના પ્રશ્નો છે, એવા ખેડૂત મિત્રોને પરાણે ડુંગળી વેચવી પડે તેમ છે. એટલા માટે જ આ વિડીયો બનાવવામાં આવેલો છે કે આ રીતની આવક ખુલે છે તો આ રીતની તમે પ્રોસેસ કરીને ડુંગળી માર્કેટમાં વેચવા માટે લઈ જજો. પણ બીજા જે ખેડૂત મિત્રોએ ડુંગળી ભારેલી રાખેલી છે અને મેળાની સિસ્ટમ છે તો એવા ખેડૂત મિત્રો હજી ઉતાવળ ના કરે અને જો ઉગી જાય એવા પ્રશ્નો હોય અથવા તો રણેલી હોય તો આસાનીથી તમારે વેચી દેવી જોઈએ. તો આ રીતની ખેડૂત મિત્રો વાતચીત કરવાની હતી. અવારનવાર ખેતીવાડીના આપણે વિડીયો લાવતા રહીશું. જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.